અને હવે વાત કરીશું મુદ્દાની વાતમાં મહત્વનો મુદ્દો એક તરફ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે છે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે દેશમાં પ્રચંડ શંખનાદ થઈ રહ્યો છે ત્યારે દેશના મુકુટ સમાન જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આજે પ્રથમ વખત કાશ્મીરમાં શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ રેલી યોજાઈ હતી તેમણે કાશ્મીરની મુલાકાત લીધી ત્યારે આ તરફ કોંગ્રેસના હાલ બેહાલ છે તૂટતી ભાંગતી કોંગ્રેસ વચ્ચે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ન્યાય યાત્રા મલમ લગાવી શકશે એ તૂટતી ભાંગતી કોંગ્રેસને હજુ વધારે રાજીનામા પડતા અટકાવી શકશે કે કેમ અને લોકસભાની ચૂંટણીમાં લોકોના દિલ જીતવામાં રાહુલ ગાંધી અને તેમની આ યાત્રા કેટલી સફળ રહેશે સવાલો અનેક છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ 370 હટાવ્યા બાદ શ્રીનગર જમ્મુ કાશ્મીરની મુલાકાતે અને આ તરફ રાહુલ ગાંધી કે જેઓ ભાજપનો ગઢ ગુજરાતમાં આવ્યા છે અને ત્યાં પોતાની ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા અને આ હજારો કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઝાલોદમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું અને જાહેર સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાતિ આધારિત જનગણના અને સરકારને ઘેરવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો વિવિધ મુદ્દાને લઈને તેઓ જનતાની વચ્ચે આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે ત્યારે લોકો ઓછા દેખાયા કોંગ્રેસના નેતાઓ ઓછા દેખાયા હતા સંબોધતી વખતે શું કહ્યું હતું રાહુલ ગાંધીએ આવો સાંભળીએ मैं 4000 किलोमीटर चला हूं कन्याकुमारी से कश्मीर ठीक है रास्ते पे हजारों युवा मुझे मिले सबसे बड़ा मुद्दा हिंदुस्तान में बेरोजगारी है इस देश में युवाओं को रोजगार मिल ही नहीं सकता ये सच्चाई है पहला मुद्दा बेरोजगारी दूसरा मुद्दा महंगाई इस देश में युवाओं को रोजगार मिल ही नहीं सकता कुछ भी कर लो क्यों क्योंकि जीएसटी लागू की नोटबंदी लागू की गौतम अदानी आप उसको बहुत अच्छी तरह जानते हो ना हिंदुस्तान के एयरपोर्ट अदानी हिंदुस्तान के पोर्ट अदानी माइनिंग अदानी पावर जनरेशन अदानी सोलर पावर अदानी विंड पावर अदानी हिमाचल के सेब अदानी जहां भी देखो एयरपोर्ट जहां भी देखो ये देखो ये भी जहां भी देखो आपको एक ही व्यक्ति दिखाई देगा रेलवे भी है भैया अगर सब कुछ बोलना पड़े यहां पे मतलब 2-3 घंटे लग जाएंगे तो मैंने मेन बातें बोली है तो राजनीति कैसे हो रही है 2-3% लोगों को देश का सारा धन पकड़ा जा रहा है आपने राम मंदिर का इनॉग्रेशन देखा सबने देखा राष्ट्रपति आदिवासी है ना उनका चेहरा आपने देखा टीवी पे क्यों उन्होंने क्या गलती की आदिवासी है इसलिए अंदर नहीं जाने दिया अंदर सिर्फ आरएसएस वाले थे आपने वहां पे अंदर कोई किसान देखा गरीब ये कोई देखा मजदूर देखा पिछड़ा दलित आदिवासी ना 73% का उसके अंदर एक आदमी नहीं था अदानी जी देखे अंबानी जी देखे बॉलीवुड देखा हमने पूरा बॉलीवुड देखा उसके अंदर बड़े बड़े क्रिकेट के खिलाड़ी देखे गरीब एक देखा आपने हिंदुस्तान के बजट को 90 लोग बांटते हैं आईएएस अफसर है दिल्ली में उनकी मैंने लिस्ट निकाली मैंने कहा चलो देखते हैं हिंदुस्तान के बजट को कौन बांटता है
पिछड़ों की आबादी 50%, 90 अफसरों में से 3 पिछड़े वर्ग के और छोटी छोटी मंत्रालयों में। અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક જ્વલંતભાઈ ઝાયા અને કોંગ્રેસથી જોડાયા છે હિરેન બેંકર। આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને ભારતીય જનતા પાર્ટીથી શ્રદ્ધા રાજપૂત કે જે થોડી જ વારમાં આપણી સાથે જોડાશે। સૌપ્રથમ જ્વલંતભાઈ આપની પાસે આવવું છે અને જાણવું છે, રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં પહોંચી ચૂક્યા છે, પરંતુ તેઓ ગુજરાતમાં આવી ગયા, યાત્રામાં એટલા બધા વ્યસ્ત છે, પરંતુ 2-3 દિવસની જે પરિસ્થિતિ જોઈએ છે, કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે, તો આ પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? રાહુલ ગાંધી હોય કે કોઈ પણ નેતા હોય, ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય પણ લોકસભામાં લોકોની વચ્ચે એમને જવાનો એક પોતાનો અધિકાર છે અને એ પોતાની વાત લઈને જાય, પોતાના મુદ્દા લઈને જાય। એમને વિપક્ષો માટે જો કંઈ એવું લાગતું હોય કે આટલી ક્ષતિઓ છે તો એ પણ રજૂઆત કરે। પણ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ છે અને સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે, દરરોજ નવા નવા રાજીનામા પડે છે, એમાં પણ છેલ્લા જે 2-3 રાજીનામા પડ્યા છે, 40 વર્ષથી જે લોકો અર્જુનભાઈ જે હતા કોંગ્રેસમાં, એમને પણ કોંગ્રેસ છોડી અને એવી જ રીતે અમરેશભાઈ છે કે મુળુભાઈ કંડોરિયા છે કે આ બધા જ લોકો છે અને થોડા દિવસો પહેલા આપણે જોયું તો સીજે ચાવડા કે બધા છે। તો આ જે કંઈ પણ આખો એક સિલસિલો ચાલુ થયો છે એ જોતા અત્યારે કોંગ્રેસને ઉગારવી, કોંગ્રેસને બચાવવી એ બહુ મોટો પડકાર છે। અને એના કરતા પણ એ છે કે જ્યારે આ જાહેર સભામાં નીકળે છે, જ્યારે અહીંયા આવે છે, બોલે છે, ત્યારે એવા મુદ્દાની રજૂઆત થવી જોઈએ કે જે ખરેખર અપીલિંગ હોય, લોકોને જે અપીલ કરે। આપણે જોયું હમણાં જે તમે મને બધા બતાવ્યા દ્રશ્યો, તો રાહુલ ગાંધી એવું બોલ્યા કે દ્રૌપદી મુર્મુ કે રાષ્ટ્રપતિ છે કે આદિવાસી છે માટે એ રામ મંદિર પ્રતિષ્ઠામાં નહોતા। હવે આ તો બહુ વિચાર વગરની વાત થઈ। પહેલી વસ્તુ તો એ છે કે ગૌરવજી છે કે આ દેશના રાષ્ટ્રપતિ છે આદિવાસી છે, પહેલો મુદ્દો એ છે। બીજું કે જે ગુજરાતમાં જે અત્યારે આખી જે સમસ્યા ઉભી થઈ છે ને, અર્જુનભાઈએ જે કારણ આપ્યું છે કે હું કોંગ્રેસ શા માટે છોડું છું, એમણે જે ખડગેજીને, રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ખડગેજીને લેટર લખ્યો હતો, એમાં પણ એમણે એવું લખ્યું છે કે રામ મંદિર પ્રત્યે કોંગ્રેસનું જે વલણ છે એ મને નથી ગમ્યું। તો કોંગ્રેસને પોતાને નિમંત્રણ હતું છતાં કોંગ્રેસ ગઈ નહીં અને ચિંતા એ કરે છે કે રાષ્ટ્રપતિને કેમ દેખાડવામાં ના આવ્યા, કે રાષ્ટ્રપતિને કેમ નિમંત્રણ આપવામાં ના આવ્યું, અથવા તો રાષ્ટ્રપતિ કેમ અંદર ન જવા દેવામાં આવે। હવે પ્રજા છે ને એ બધું સમજે છે। રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ જે હોદ્દો છે એમાં ક્યાંય આદિવાસી કે અન્ય કોઈ જ્ઞાતિની વાત ન આવે। એટલે રાહુલ ગાંધી ભારત ન્યાય જોડો યાત્રા કાઢે, ગુજરાતમાં ફરે, ગુજરાતના લગભગ 14 જિલ્લાઓના યાત્રા કવર કરવાની છે, એની ના જ ન હોઈ શકે। એને એમનો લોકશાહીમાં એમની વાત મૂકવાનો પૂર્ણ અધિકાર છે અને એમને લાગતું હોય કે વર્તમાન સરકાર છે એની આટલી ભૂલ છે તો એ કહેવાનો પણ એને અધિકાર છે। પણ આવી વાતો કરવાથી લોકોના મન ઉપર કોઈ અસર પડે એવી શક્યતા નથી। એમણે પ્રાયોરિટી ગુજરાતને, ગુજરાતની કોંગ્રેસને પુનઃ બેઠી કરવાને આપવી જોઈએ। હવે આ ચૂંટણી વખતે તો એવી થાય એવી કોઈ શક્યતા નથી, પણ ભવિષ્ય માટે આ પરિસ્થિતિ છે એનો એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે એ વધારે જરૂરી છે। અર્જુન મોઢવાડિયાની વાત આપે જે કહી એ પણ મહત્વની છે, પરંતુ એની પહેલા હિરેનભાઈ આપની પાસેથી આ જ વાતનો જવાબ લેવો છે કે જે પ્રકારની આ વાત સમગ્ર થઈ રહી છે, એક તરફ કોંગ્રેસની જે વાત કરવામાં આવી, અર્જુન મોઢવાડિયા કે જેમણે રાજીનામું આપ્યું અને રાજીનામું આપતી વખતે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રામ મંદિરના મુદ્દો તેમને ખટક્યો હશે અને તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ રાહુલ ગાંધી કે હજુ તેમના દ્વારા આ જ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે, રામનું નામ લો, ભૂખે મરો જેવી વાતો તેમના દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ વાતો હજુ પણ તેમના દ્વારા કરવામાં આવે છે। શું રાહુલ ગાંધી એ નથી સમજી શકતા કે અત્યાર સુધી જે મુદ્દો મહત્વનો છે કે લોકોના દિલમાં જો રાજ કરવું હશે તો પછી બહોળા પ્રમાણમાં લોકો એ જ ઈચ્છે છે કે રાહુલ ગાંધી અથવા તો જ્યારે રામ મંદિરને લઈને આ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે એ પ્રકારના નિવેદનો તેમના દ્વારા બંધ કરી દેવામાં આવે, પરંતુ હજુ પણ ક્યાંક કચાશ રહી જાય છે, હજુ પણ તેવા જ નિવેદનો આપવામાં આવે છે, વારંવાર રાહુલ ગાંધી દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે।
ત્યારે ફરી એકવાર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. પરંતુ હવે જ્યારે આ રાહુલ ગાંધીની યાત્રા કે જે ગુજરાતમાં આવી છે એ યાત્રાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આ તૂટતી કોંગ્રેસને બચાવી શકશે કે કેમ. સ્ટેજ પરના મહેમાનો છે એમાં પણ આપ જોઈ શકો છો દિગ્ગજ નેતાઓ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે આ યાત્રામાં અને આ જે સંબોધન કરી રહ્યા છે તેમાં. ન્યાય યાત્રા જે મણિપુરથી ચાલુ થઈને મુંબઈ સુધીની થવા જઈ રહી છે એ પણ બીજી ઐતિહાસિક યાત્રા આજે ગુજરાતમાં આવી છે. આપણા સૌ માટે ખૂબ ગૌરવનો ને એક થનગનાટ ગુજરાતના સૌ કાર્યકર્તાઓમાં ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. કારણ કે જે વાત છેલ્લા 10 વર્ષથી લોકોના દિલની વાત આ સરકારે કરી નથી, જે 5 ન્યાયની વાત આ સરકારે કરી નથી, એ બેરોજગારીની વાત હોય, એ મોંઘવારીની વાત હોય, આ તમામ વાતો આજે પણ ભાજપની સરકાર કરી રહી નથી અને એના વાતનો અવાજ આજે રાહુલ ગાંધી ઉઠાવી રહ્યા છે. બિલકુલ હિરેનભાઈ પણ સવાલ હિરેનભાઈ પણ મારા આપને સવાલ એ પૂછવો છે કે રાહુલ ગાંધી દ્વારા હિરેનભાઈ રાહુલ ગાંધી દ્વારા જે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે એ તૂટતી કોંગ્રેસને કેટલી બચાવી શકશે? મને એવું લાગી રહ્યું છે કે તૂટતી ભાજપ છે એને બચાવવા માટે કોંગ્રેસમાંથી ઉધારના નેતાઓ લેવા પડે છે. જે પ્રકારે આપણે આઉટસોર્સિંગ કરતા હોઈએ, જે પ્રકારે કોન્ટ્રાક્ટ પ્રથા કરતા હોઈએ, એ કોન્ટ્રાક્ટ પ્રથાની નીતિ એ ભાજપને એટલી ગમી ગઈ છે કે સરકારમાં તો વાપરવાની પણ હવે ઉધારના ભાજપમાં લેવા માટે નેતાઓ પણ ભાજપ કોંગ્રેસમાંથી લઈને આવવાના. જે કેડરની વાત કરવામાં આવે, જે પેજ પ્રમુખની વાત કરવામાં આવે, જે સંગઠનની વાતો કરવામાં આવે, તેમ છતાં પણ જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ઉધારના ચહેરાઓ લાવવાના અને પછી ઇલેક્શન લડવાની વાત કરવાની. કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ ગુજરાતમાં ખેસ અને આ કલર ઊંચો કરીને ફરી રહ્યો છે. કારણ કે એને ખબર છે કે ભાજપની સંપૂર્ણ તાકાત એને ના ડરાવી શકે છે ના એને ખરીદી શકે છે. આજે પણ જે કોંગ્રેસ લોકોના હૃદયમાં છે પણ સામેના પક્ષે જોઈએ તો ભાજપ લોકોના ડરમાં છે. આજે પણ ડરનો માહોલ ગુજરાતમાં જોવા મળે છે. ભાજપને વિશે 2 શબ્દો તમે બોલો એટલે તમારે ત્યાં જીએસટી નો છાપો થઈ જાય, તમારે ત્યાં સીબીઆઈ નો છાપો થઈ જાય, તમારે ત્યાં ઈડી નો છાપો થઈ જાય. પણ કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ ગુજરાતમાં એ કોલર ઊંચો કરીને ફરી રહ્યો છે અને આ જ કોંગ્રેસનો કાર્યકર્તા એ કોંગ્રેસનો લીડર છે અને એના જ દમ પર આ ભારત જોડો યાત્રા મણિપુરથી લઈને મુંબઈ સુધી નીકળી છે અને એનો ફફડાટ એ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોવા મળી રહ્યો સ્પષ્ટ દેખાય છે. બિલકુલ આપને આ જ વાતનો જવાબ આપણે ભાજપથી જોડાઈ ચૂક્યા છે શ્રદ્ધાબેન રાજપૂત, એમની પાસેથી જ મેળવીએ. શ્રદ્ધાબેન, જે કહેવામાં આવ્યું તૂટતી ભાજપ કે પછી ઉધાર ચહેરાઓ, એમના વિશે આપ શું કહેશો? જો પહેલા તો હું સ્પષ્ટ એ કરી દેવા માંગુ છું કે કોંગ્રેસ જે છે એ આખી ગુજરાતમાંથી ખતમ થઈ ગઈ છે અને મારી બહુ જ જવાબદારી ભર્યું નિવેદન છે માનનીય રાહુલ ગાંધીજીને કે તમે જે સો કોલ્ડ ન્યાય યાત્રા કાઢી છે એનું નામ પહેલા ચેન્જ કરો, એને અન્યાય યાત્રા કહો. અન્યાય યાત્રા એ છે કે જે ગરીબો, શોષિતો અને વંચિતોના નામે કોંગ્રેસે જે રાજનીતિ કરી છે ને એ અન્યાય કર્યો છે. એ લોકોના જનધન એકાઉન્ટ નથી ખોલાયા. અન્યાય યાત્રા એટલા માટે છે કે જે કાશ્મીરમાંથી 370 અને 35 એની કલમ દૂર થઈ જવી હતી, ત્યાંની દીકરીઓને, ત્યાંના SC ST જે અત્યારે કહી રહ્યા છે કે દલિતોને અધિકાર નથી મળી રહ્યા, આદિવાસીઓને અધિકાર નથી મળી રહ્યા, તો 370 અને 35 એના લીધે મહિલા, દલિત અને ST ને ક્યારેય કાશ્મીરમાં અધિકારો નથી મળ્યા. એ અન્યાયની આ યાત્રા હોવી જોઈએ કે તેમણે આ અન્યાય કર્યો છે એની માફી એમણે માંગવી જોઈએ. એમણે આ અન્યાય યાત્રાની અંદર એ માફી માંગવી જોઈએ કે એમણે કોઈ પણ પ્રાણ મુદ્દા જે છે એ ક્યારેય પણ ભારત વર્ષના સ્વતંત્ર ઇતિહાસમાં સોલ્વ નથી કર્યા. એમણે અન્યાય યાત્રામાં માફી માંગવી જોઈએ કે એમણે હજુ સુધી ગુજરાતને એઇમ્સ નહોતું આપ્યું, જે સૌરાષ્ટ્રની અંદર આજે રાજકોટની અંદર એઇમ્સ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ગુજરાતને આપવામાં આવ્યું છે. અન્યાય એમણે એ કર્યો હતો કે નર્મદાની જે ઊંચાઈના ડેમ બાંધવાના હતા એની મંજૂરી વર્ષો સુધી નહોતી આપી અને તત્કાલીન પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે આ મંજૂરી આપી છે. અન્યાય યાત્રા માટે એમણે માફી માંગવી જોઈએ પોતાના બધા જ કાર્યકર્તા, નેતાઓથી, ધારાસભ્યોથી કે જેમણે એમને કદી સાંભળ્યા નહીં અને એના લીધે એ લોકો દુઃખી થઈને કોંગ્રેસની વિચારધારાથી મુક્ત થઈને ભાજપની વિચારધારામાં જોડાયા. અન્યાય યાત્રા એટલા માટે છે કે એમણે પ્રભુ શ્રી રામના અસ્તિત્વને નકારી કાઢ્યું, રામ સેતુને નકારી કાઢ્યું. એના પછી જ્યારે એમને આમંત્રણ મળ્યું ત્યારે પણ એ લોકોનો જે અહંકાર એટલો મોટો હતો
કે કહેવાતી વોટ બેંકની રાજનીતિમાં એ લોકો એના માટે પણ નથી ગયા, આ અન્યાય માટે એમણે માફી માંગવી જોઈએ. ગઈકાલે કે 2 દિવસ પહેલા પણ એમણે ભગવાન શ્રી રામને લઈને જે પ્રકારનું નિવેદન કર્યું છે, આ અન્યાય એમણે એટલા માટે કર્યો છે. એટલે હજુ એમને પોતાની અંદર ઝાંકવાની ખૂબ જરૂર છે. રાહુલ ગાંધીજી કહેવાતા યુવા, વારે ઘડીએ કોંગ્રેસના લોકો એમને લોન્ચ ઉપર રિલોન્ચ કરી રહ્યા છે. એના લીધે કોંગ્રેસના પાયાના કાર્યકર્તાથી લઈને શીર્ષ નેતૃત્વ હોય કે મોટા મોટા પદાધિકારીઓ હોય, એ દુઃખી થઈને કોંગ્રેસ છોડી રહ્યા છે. આ મોટો અન્યાય તો એમણે પોતાને ત્યાં કર્યો છે, તો એ બધાની એમણે પહેલા માફી માંગવી જોઈએ, પહેલા મનોમંથન કરવું જોઈએ. એની સામે અમે અમારું રિપોર્ટ કાર્ડ લઈને ગયા છે. તમે કોલર પકડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 ગેરંટીનો કોઈ પણ વ્યક્તિ આવી જાય ને અમારી પાસે રિપોર્ટ કાર્ડ માંગે, તમે અમે કહેશો કે અમે ક્યાં જનધન પહોંચાડ્યું છે, તો અમે તમને નામ, નંબર, એડ્રેસ આપીશું. તમે અમને પૂછશો બેન કે તમે ક્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે, અમે નામ, નંબર, એડ્રેસ આપીશું. તમે અમને કોલર પકડીને પૂછો કે અમે આયુષ્યમાન કાર્ડનો ફાયદો કયા કેટલા લોકોને કઈ રીતે આપ્યો છે. હિરણભાઈ કંઈક કહી રહ્યા છે, એમની પાસે જઈએ. જી હિરણભાઈ. ખૂબ સુંદર વાતો કરી શ્રદ્ધાબેને, પણ આખી વાતમાં ક્યાં એમને સુરતને સિંગાપોર બનાવવાની વાત ના કરી, એમને 2 કરોડ રોજગારીની વાત ના કરી, એમને ખેડૂતના આવક ડબલની વાત ના કરી. અને જે અન્યાયની વાત કરી રહ્યા છે, અન્યાયની વાતમાં અમે આર્થિક અન્યાય, રાજકીય અન્યાય અને બીજી જે વાત કરી રહ્યા છે એ સામાજિક અન્યાય, આ ત્રણેય અન્યાયમાંથી રાજકીય અન્યાય જે બિચારા ભાજપના ત્યાં કાર્યકર્તાઓનો થઈ રહ્યો છે, ખાલી ખુરશીઓ સાફ કરીએ છીએ. હું આપના માધ્યમથી તમામ ગુજરાતના તમામ ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે આ ન્યાયયાત્રામાં આવો, તમારું થોડું ભલું થશે. અને હું હજુ પણ જે ગઈ વખતની કેબિનેટ હતી, જે રૂપાણીજીની કેબિનેટ હતી, જે નીતિનભાઈ વખતની કેબિનેટ હતી, એ તમામ કેબિનેટ મિનિસ્ટરોને પણ કહું છું કે તમને પણ રાજકીય ન્યાય લેવો હોય તો આ ન્યાયયાત્રામાં આવો, કારણ કે તમારી સાથે જે અન્યાય થયો છે, રાતોરાત આખી સરકારને ઘર ભેગી કરી નાખવાનો રાજકીય અન્યાય આટલો આખા દેશમાં ક્યાંય જોવા મળ્યો નથી. એટલે હું તમારા માધ્યમથી બધા લોકોને, જે ભાજપના બિચારા કાર્યકર્તાઓ, પન્ના પ્રમુખો, જે બિચારા તન તોડ કામ કરતા હોય અને પછી જે ભાજપ કોંગ્રેસના નેતાઓને ગાળો બોલતા હોય, એ નેતા એમના ખભે બેસાડી દેવામાં આવે અને રાતોરાત મંત્રી બની જાય, આટલું મોટું રાજકીય અન્યાય થતો હોય ત્યારે તમામને આપના માધ્યમથી આવકારું છું અને કહું છું કે આ યાત્રામાં, ભારત જોડો ન્યાય યાત્રામાં આવે, આપને પણ રાજકીય ન્યાય મળશે, એ પ્રકારની કામગીરી કરવામાં આવશે. આર્થિક ન્યાય એટલે કે ગુજરાતમાં અને દેશમાં જે 1-2-3 ચુનિંદા ઉદ્યોગપતિઓ માટે જે સુવર્ણ એકદમ લાલ જાજમ બિછાવવામાં આવે છે, એની જગ્યાએ તમામ ગુજરાતના યુવાનોને પણ રોજગાર મળે, એમને પણ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથામાંથી નાબૂદી મળે અને કાયમી નોકરીની ભરતી મળે. આ તમામ વસ્તુઓ કોંગ્રેસ પક્ષ આપશે. એની હિરણભાઈ થોડી વાર પહેલા આપે કહ્યું કે ખુરશીઓ સાફ કરવા માટે, તો પછી કોંગ્રેસના નેતાઓ શા માટે ભાજપમાં જાય છે? જો કોઈ ખુરશીઓ સાફ કરવા માટે બોલાવતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ ના જાય. બેન, આ તો હું તમને એ જ પૂછવા માંગુ છું કે ભાજપને પૂછો કે એવી રીતે કઈ જડીબુટી તે સુંઘાડે છે કે એવું તેવું બ્રહ્મ જ્ઞાન કયું એમને લાદી જાય છે કે રાતોરાત ત્યાં પલટી થઈ જાય છે અને વિચારધારાને તો ગોળીને પી જવાની વાત થઈ જાય છે. એટલે આ જે જડીબુટી, આ જે વોશિંગ મશીન, એ જે ભાજપ પાસે છે, એ ભાજપને પ્રશ્ન પૂછવાનો છે કે આ જડીબુટી કઈ છે કે જે રાતોરાત પીવડાવે છે અને પછી ત્યાં જઈને આદરણીય પીએમ સાહેબ ને આદરણીય અમિતજી ને બધું વાત, જેને રંગાબિલ્લા, જેને ગુંડા તત્વ અને આવું બધું કહેતાના લોકો પણ આજે ત્યાં ખૂબ સરસ રીતે બેસી ગયા છે. મને બહુ તકલીફ થાય કે બિચારા ત્યારે ભાજપના બિચારા કાર્યકર્તાઓ આ જ નેતાઓને ગાળો બોલતા હતા, હવે એમને સાહેબ કહેવા પડશે, નેતા કહેવા પડશે. હિરણભાઈ, આપની વાતનો જવાબ આપણે શ્રદ્ધાબેન પાસેથી મેળવીશું, પરંતુ એક વાત આપને કેવી છે કે મારી ઈચ્છા વગર મને કોઈ ક્યાંય ન લઈ જાય. જી શ્રદ્ધાબેન, આપ અમને સવાલનો જવાબ આપી શકો છો. હિરેનભાઈ એક પ્રશ્ન ઉપાડ્યો કે કંઈક એમણે કીધું કે મુખ્યમંત્રી. હિરેનભાઈ, અન્યાય એ થયો હતો કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ આર્ટિકલ 356 નો મિસયુઝ કરીને 50 થી વધુ વખત રાજ્યના મુખ્યમંત્રીઓ બદલી નાખ્યા હતા. એ સૌથી મોટો અન્યાય છે. અન્યાય એ થયો હતો કે તમે ઇમરજન્સી અને કટોકટી પણ લાદી હતી. હવે એવી વાતોમાં આપણે નહીં જઈએ, કારણ કે દૂરની વાત છે અને સ્વર્ગીય છે મારા પ્રધાનમંત્રી છે, અને એક મહિલા તરીકે મને ગર્વ છે કે મારા દેશના મહિલા પ્રધાનમંત્રી છે. એટલા માટે હું તમને એ કહું છું કે વાતોમાં નહીં જઈએ, નહીં તો બાત બહુ દૂર તક નીકળેગી. બીજી વસ્તુ, તમે જ્યારે હોય ત્યારે કહી રહ્યા છો ને કે કપડાં, ખુરશીઓ સાફ કરશે. ભાઈ, અમે તો કાર્યકર્તા છીએ, કામદાર છે, નામદાર પરિવારના નથી. અમારો તો જે ઘડતર છે ને, એ બેનર બાંધવાનો, અમારા વોલ પેઇન્ટિંગ કરવાનો પોતાની જાતે,
અમે પાથરણા પાથરીએ છીએ, અમે ખુરશીઓ સાફ કરીએ છીએ, અમે એવી પાર્ટીના કાર્યકર્તાઓ છે. અમારા માટે કોઈ નાનમ નથી આ બધું કામ કરવું. કોઈ પણ અમારે ત્યાં ફંક્શન હોય તો અમે મંડપ બી બાંધીએ છીએ, ખુરશીઓ બી સાફ કરીએ છીએ, સ્ટેજની ઉપરનું બી બધું કામ અમારા કાર્યકર્તા કરે છે. એ કયા ઘરમાંથી આવે છે, કોણ એના મમ્મી પપ્પા છે, કે એની આર્થિક સ્થિતિ શું છે, એ ત્યાં કશું જ નથી રહી જતું. ત્યાં બધી સમાનતા રહે છે. એટલે અમારે ત્યાં તમે જોશો ને તો તમામ લોકો કાર્યકર્તા પદાધિકારી આ બધાનું કામ કરે છે. અમે એમાં કોઈ નાનમ નથી અનુભવતા. બરોબર છે. અને તમે ખાલી એટલું કહી દો કે તમને આટલું જ દુઃખ થઈ રહ્યું છે તો આટલા બધા લોકો કોંગ્રેસના એમ છતાં પણ વિચારધારાનો વહેલો, હું તમને હિરેનભાઈ કહું, તમે દુઃખી ના થાઓ. અમારી પાસે એવા કાર્યકર્તા છે ને કે જે 30 વર્ષ સુધી બૂથ ઉપર છે, એમની પાસે તાલુકા લેવલનું બી પદ નથી, છતાં બી આજે જશો ને તો એ વિચારધારાને એવા વરેલા છે ને કે ખુમારીથી કહી શકશે કે બેન આ બૂથ પ્લસ નીકળશે. એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એ એના વિચારોનું ઘડતર છે. અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે. અમારા કાર્યકર્તાઓનું ઘડતર એવું નથી કે અહીંથી ત્યાં જતા રહે. તમે તમારી પાર્ટીના કાર્યકર્તા પદાધિકારી નેતાઓને ન સાચવી શક્યા એનો દોષારોપણ તમે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર ના કરતા. અમે કોલર ઊંચી કરીને બી ખુરશીઓ બી સાફ કરવાની તૈયારી રાખીએ છીએ અને અમારે બાંધવા અમારી પાર્ટી કહેશે તો મંડપ બી બાંધીશું, વોલ પેઇન્ટિંગ બી કરીશું, કારણ કે અમે કાર્યકર્તા છીએ. અમારું ઘડતર આ રીતે થયું છે. અમારે ત્યાં જે ચાય વેચવા વાળા સામાન્ય વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. અમારે ત્યાં માન્ય અમિતભાઈ શાહ સાહેબ બૂથ ઉપર કામ કરતા હતા, ત્યાં બેનરો બાંધતા હતા, આજે રાજ્યના ગૃહમંત્રી છે. એટલે એવા અનેક ઉદાહરણો જે છે એ તમને ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે. જી હિરેનભાઈ, એમનો કાર્યકર્તા છે એ વોટ લેવા જવાનું, એમને પ્લસ કરવાના, પણ જયારે સત્તા લેવાની વાત આવે ત્યારે કોંગ્રેસ તો નેતા જ હોય બેન. તમે આજે પણ કોંગ્રેસનું ત્યારે ભાજપનું કેબિનેટ જુઓ કે ભાજપની આખી લિસ્ટ કાઢો તો 60% તો મૂળ કોંગ્રેસી જોવા મળે. એટલે એમાં તો બિચારા કાર્યકર્તાનો વારો જ ના આવે. આપણે કેડરની વાત કરીએ અને આપણે બહુ મોટી મોટી વાત કરીએ, પણ કોંગ્રેસ સિવાય એમનો અત્યારે કોંગ્રેસ યુક્ત આખી ભાજપ થઈ ગઈ છે. હવે વાત એ રહી છે કે આજે પણ કોંગ્રેસ પાછળ કેમ વિચારધારા એના અંતર્મનને એની કર્તવ્ય નિષ્ઠાને એની કર્મનિષ્ઠાને હજુ સમજી શક્યા નથી. બીજેપી ને સમજવા માટે તમારે બીજેપી ના કાર્યકર્તા બનવું પડશે. આ ખુમારી ત્યારે લાવવી પડશે કે કાર્યકર્તા છે જેમને કોઈ પણ શ્રદ્ધાબેન તમારી વખતે વચ્ચે નતા બોલ્યા હિરેનભાઈ. હિરેનભાઈ નો જવાબ સાંભળી લઈએ. વારે ઘડી અમારા કાર્યકર્તા પર જે આક્ષેપ કરી રહ્યા છે. શ્રદ્ધાબેન હિરેનભાઈ નો જવાબ સાંભળી લઈએ. એટલે હું ખૂબ જ સ્મિત સાથે તમને જવાબ આપી રહ્યો છું, એકદમ અનુકૂળ પ્રમાણે જવાબ આપી રહ્યો છું. તમે શાંતિથી સાંભળો બેન. મને તમારા જવાબની મને કોઈ વાંધો નથી. હું એમ કહી રહ્યો છું કે ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર્તા આજે ખેસ અને એનો પોતાનો કોલર ઊંચો કરીને ફરે છે એટલા માટે કે એને ખબર છે કે ભાજપ એને ખરીદ નહીં શકે. આજે ગામડે ગામડે શહેરે શહેરે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને એના કારણે જ કોંગ્રેસ લોકોના દિલમાં વસી છે, છેવાડા સુધી લોકોના હૃદયમાં વસી છે અને ભાજપ લોકોના ડરમાં વસ્યો છે. એટલા જ માટે ડર, દંડો અને હથકંડા અપનાવીને નેતાઓ લઈ જઈ શકશો, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના મતદારોને અને ગુજરાતીઓ જે કોંગ્રેસને પ્રેમ કરે છે એને તમે ડરાવી નહીં શકો, એને તમે લઈ નહીં જઈ શકો. એટલા માટે જેવી હજુ ભાજપ ભારત જોડો યાત્રા જેવી એન્ટર થઈ છે એટલો ખળબળાટ જોવા મળી રહ્યો છે કે દર વર્ષે એક વેલકમ પાર્ટી કરવાની, એક ચહેરો લઈ આવવાનો અને કોંગ્રેસ તૂટે છે એની વાત કરવાના. પણ હું હજુ પણ દાવા સાથે કહું છું, મારા જેવા હજારો કાર્યકર્તા, યુવાન કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ ખતમ કરવાનું, કોંગ્રેસ મુક્ત કરવાનું એ વાત તમારો એ કદી પૂરી નહીં થાય. શ્રદ્ધાબેન ખૂબ ઓછો સમય છે, સમયનો ખૂબ વધારે. યુવાન કાર્યકર્તાઓની વાત કરી ને ભાઈ, આ તમારા જોલા તમારા જ કાર્યકર્તા છે જેમણે પણ કેસરીઓ ધારણ કર્યો છે. હવે આમની ઉંમર તો એવી નથી કે તમે ઈડી, સીબીઆઈ કે કંઈ બી કહી શકો. બરોબર છે. આ યુથ પણ તમારા ત્યાંની જે દાદાગીરી છે ને પરિવારોની, અને જેમ 11 પરિવારોની, જે 11 લોકોની તમારી જે દાદાગીરી છે ને અંદર ગુજરાત કોંગ્રેસની, એનાથી આ યુથ કંટાળ્યું છે અને આ યુથે કેસરીઓ ધારણ કર્યો છે. આ મોદીજીની યુવા ગેરંટીને જોઈને, યુવા લક્ષી કામો જોઈને આવ્યા છે. આ છે ને આ જોઈ લો. તમે આમાં બી કહી દો કે આ લોકોને બી કંઈક કર્યું છે, આ લોકોને બી કોઈ ડર દેખાડ્યો છે કે ભ્રમિત કર્યા છે કે ઈડી કે સીબીઆઈ. હું તમને નમ્ર વિનંતી શું કરી રહી છું ખબર છે? તમારે ત્યાં કોઈને સાંભળતું નથી, બરોબર છે? અને તમારા ત્યાંનું જે યુથ હોય કે કોઈ પણ નેતા નથી જોડાઈ રહ્યા. આ તમારું યુથ, પાયાનું યુથ કાર્યકર્તા. બિલકુલ શ્રદ્ધાબેન, આપણી પાસે સમયની ખૂબ વધારે અછત છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા છે એ ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને ગુજરાતમાં હવે જોવાનું એ રહ્યું કે એક બાદ એક કાંગરાઓ ખરી રહ્યા છે. ગઢ તૂટી પડે કોંગ્રેસનો એ પ્રકારની શક્યતા છે, પરંતુ શું એ તૂટતા ગઢને અટકાવી શકશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.